પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 19મી તારીખ, સામાન્ય કાળનો 29મો રવિવાર. આ સંદેશ સાંભળના તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 18મો અધ્યાય, પહેલી કડીથી 8મી કડી સુધી. તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ, એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દૃષ્ટાંત કથા કહી સંભળાવી. કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો. તે ન હોતો ઈશ્વરથી ડરતો કે ન હોતો માણસની પરવા કરતો. તે શહેરમાં એક રાણ બાઈ રહેતી હતી. તે આવીને કાજીને કહેતી, મારા સામાવાળા સામે મને ન્યાય અપાવો. કેટલાક વખત સુધી તે કાજીએ ધ્યાન ન લીધું, પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો કે જોકે હું ઈશ્વરથી ડરતો નથી, તેમ માણસની પણ પરવા કરતો નથી, તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે, એટલે હું એને ન્યાય મળે એવું કરીશ, નહીં તો તે આવીને મને હેરાન કરી મૂકશે. પછી પ્રભુએ કહ્યું, આ બેઈમાન કાજીનું શું કહેવું તે સાંભળો. તો શું ઈશ્વર પોતાના વરેલાઓની જેઓ રાત દિવસ એની આગળ પોકાર કર્યા કરે છે, તેમની વાત ધીરજથી નહીં સાંભળે? શું તે તેમની મદદ કરવામાં ઢીલ કરશે? હું તમને કહું છું, તે એ લોકોને વિના વિલંબે ન્યાય આપશે. તેમ છતાં માનવ પુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં હિરોઈન એક વિધવાઓની પરિસ્થિતિ એ જમાનામાં બહુ ખરાબ. હસબન્ડ મરી ગયા પછી એની જે પ્રોપર્ટી છે એ પણ એ લોકો જે કુટુંબીજનો લઈ લે, કદાચ એના માટે જ આ સ્ત્રી. અને પછી એક નબળી સ્ત્રી, એક વિધવા, સમાજમાં કોઈ સ્થાન નહીં, માન નહીં, એ શક્તિશાળી ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાય આપો. ન્યાયાધીશ, કોર્ટ, ન્યાયાલય, લોકો ન્યાય મળશે એમ કરીને પૂરી ખાતરી, આશા, ખંત સાથે ત્યાં જાય, આશા રાખે છે. ઘણા બધા લોકોને અન્યાય થયું હોય, અનિષ્ટ થયું હોય, તેઓ બધા ન્યાયાલય જાય છે. ન્યાય મળશે, મને ન્યાય આપો. ન્યાયાધીશને એ ઈશ્વરના સ્થાને રાખે છે. એટલે આ નબળી સ્ત્રી એક શક્તિશાળી ન્યાયાધીશ સામે લડે છે અને જીતે છે. એ આજનો શુભ સંદેશ છે. હા, ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠમાં પણ જ્યાં સુધી મોસે પોતાનો હાથ ઊંચા રાખીને પ્રાર્થના કરતા હતા, ત્યાં સુધી ઇસરાયેલ લોકો આગળ અને આગળ વિજય ઉપર વિજય મેળવતા હતા. અને જ્યારે એ થાકી ગયા હાથ નીચે, ત્યારે પરાજય. એટલે પ્રાર્થના, હાથ ઊંચા રાખીને પ્રાર્થના કરીએ, ઈશ્વર આપણને વિજય આપે છે એમ કરીને પહેલા શાસ્ત્રપાઠમાં પણ અદ્ભુત સંદેશ આપે છે. ખ્રિસ્તમાં બહેતા બહેનો, ઈશ્વર પોતે પહેલા રાજાઓના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 3જી કલામાં એ પોતે સાલોમોન રાજાને કહે છે, તે મારી આગળ જે પ્રાર્થના, જે વિનવણી, જે યાચના કરી છે, તે મેં સાંભળી છે. ઈશ્વર આપણે દરેકની પ્રાર્થના જરૂર સાંભળે છે. જેમ એશિયાના ગ્રંથમાં 38મો અધ્યાયમાં 5મી કલામાં કહે છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તારી વેદના જોઈ છે, હું તારા એક એક આંસુ લૂછી નાખીશ. પ્રભુના વચન છે. પણ ખ્રિસ્તમાં ભયતા બહેનો, ઘણી વખત આપણે જે ધારીએ, જેના માટે પ્રાર્થના કરીએ, એના કરતાં પણ સારું મળે છે, વધારે સારું મળે છે. આપણે ધાર્યું ના હોય એવું પણ સારું થઈ જાય છે. અમુક વખત આપણી જે પ્રાર્થના કરીએ છીએ એમાં થોડું ડિલે થઈ શકે. એટલે માણસ એના જીવનમાં ધીરજ રાખવાનો છે, પ્રાર્થનામાં ખંત સાથે રહેવાનું છે, ઉત્સાહ સાથે, આશા સાથે, વિશ્વાસ સાથે રહેવાનું છે. આપણે બધા જાણીએ છીએ, યોબ
યોગ પોતે જરૂર વાંચો. યોગના ગ્રંથમાં 3 અધ્યાયમાં 20મી કલમમાં એ કહે છે, પ્રભુ હું પોકાર કરું છું, તું સાંભળતો જ નથી. હું તારી આગળ આવીને ઊભો છું, તું મને જોતો જ નથી. અને છેલ્લે યોબના ગ્રંથમાં 42માં 12મી કલમમાં એ જે ગુમાવ્યા એના કરતાં બધું ઈશ્વર એને ડબલ આપે છે. અને એવી જ રીતે ઈર્મિયા પ્રાર્થના કરે છે. ઈર્મિયાની પ્રાર્થના માટે ઈશ્વર 10 દિવસ પછી એને જવાબ આપે છે. અને એવી જ રીતે આપણે જાણીએ છીએ ડેનિયલના ગ્રંથમાં ડેનિયલને જે પ્રાર્થના કરતા હતા 21 દિવસ પછી એને એ પ્રાર્થના સાંભળે છે ઈશ્વર. લાઝરસ આપણે જાણીએ છીએ, એમના બહેનો મરી ગયો લાઝરસ, એના બહેનો સંદેશ મોકલે છે, પણ પ્રભુ ઈસુ તરત જ આવતા નથી. 2 દિવસ પછી ડિલે. પણ છેલ્લે આપણે જાણીએ છીએ શું થયું હતું. જે કનાનવાળી સ્ત્રી પાછળ બૂંબાડે છે, મારી છોકરીને સાજાપણું આપો, પણ પ્રભુ ધ્યાન આપતા જ નહીં. છેલ્લે પ્રભુ કહે છે, તારી શ્રદ્ધા જબરી છે, તારી શ્રદ્ધા ફળો. તે ક્ષણે એમની છોકરી સાજી થઈ ગઈ. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આપણા ઘણા બધાના જીવનમાં જાત જાતની તકલીફો, જાત જાતની મુશ્કેલીઓ, કૌટુંબિક જીવનમાં, કુટુંબ અંદર અન્યાય થાય છે, ગેરસમજ થાય છે, કડવાશ થાય છે, સમાજમાં હોય. પણ પ્રાર્થના એટલે એ માણસ અને ઈશ્વર વચ્ચેનું છે. એમાં ચોક્કસ આપણને સફળતા મળે છે. એટલે પ્રભુ કહે છે, આ બેઈમાન, આ ભ્રષ્ટ માણસ છે, જે ન્યાય આપવાનું હોય એ ભ્રષ્ટ માણસ છે. એ પોતે છેલ્લે એને ન્યાય આપતો હોય. તમારા પરમપિતા તમારી પ્રાર્થના જરૂર સાંભળે, એમાં શંકા શી. આપણે પણ આપણી પ્રાર્થનામાં ભલે લેટ થાય, ભલે ડિલે થાય, પણ જ્યારે વિશ્વાસ સાથે વિશ્વાસથી ન્યાય માણસ જીવે છે. એટલે આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. પ્રભુ કહે છે પહેલા રાજાઓના ગ્રંથમાં 9મો અધ્યાય 3જી કલમમાં, મારી આગળ તે જે પ્રાર્થના કરી, જે વિનવણી કરી, જે યાચના કરી, જે વિનંતી કરી, એ બધું મેં તારી પ્રાર્થના સાંભળી છે. આ પ્રભુના વચન છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનન ચિંતન પ્રભુશ્રીને ઓળખવા માટે, શુભ સંદેશ સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ ક્રિસ્મવાલા ભાઈ આજે છેલ્લું શબ્દ બહુ ખરાબ, બહુ શોક આપે. જ્યારે માનવ પુત્ર આવશે ત્યારે પૃથ્વી પર શ્રદ્ધા જોવા મળશે ખરી, કારણ માણસમાં ધીરજ નથી, વેઇટ નહીં કરી શકે. એને તો ઇમિડિયેટ જોઈએ, ઇન્સ્ટન્ટ જોઈએ છે. પણ પ્રભુ કહે છે, જ્યાં દ્રઢતાપૂર્વક પ્રાર્થના જરૂર કરીએ, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આ સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરો અને બીજા માટે પણ ફોરવર્ડ કરો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજે સાથે સાથે મિશન સન્ડે છે. મિશન ચર્ચ હંમેશા એક મિશનરી ચર્ચ છે. મિશન એટલે હજુ પ્રાપ્ત કરવાનું છે, હજુ કોંગર કરવાનું છે, હજુ અપનાવવાનું છે, હજુ આપણે રીચ આઉટ કરવાનું છે. મિશન સન્ડેમાં હંમેશા પ્રાર્થના કરીએ. આજે તો આપણે માત્ર 33% છીએ, હજુ 67% હજુ બાકી છે, જે આપણે એટલે વિશેષ રીતે બધા મિશનરી માટે જરૂર પ્રાર્થના કરીએ, જેથી કરી પ્રભુ જે હેતુ માટે માનવ જાત એક વ્યક્તિ મુક્તિ પામે, એક વ્યક્તિ તારણ પામે, એક આત્મા પ્રભુ જીતાડવા માગે છે. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ અ હેપી સન્ડે.